શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, નજર બધાની ફરી જાય. એટલે એની આડમાં પણ એટલે જ્યાં આગાડીથી આપણને મળે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો. એ ચારિત્ર્ય શું છે આપણું. અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ એમ. તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને. એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા. એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું. મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ. હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ. ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. પણ હવે આમાં શું છે કે ભાઈ આપણને એમ લાગે દ્રષ્ટિ તમે જુઓ. પેલાને મજા આવી ગઈ, કહો અમને મજા છે, જલસા અમને જ છે બધા. હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બે જે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો, આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈશ. ચાલો તાર આપણે બધા તો વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ કર્યો હોય એને મજબૂતાઈથી આગળ વધારવાનું કામ ગુજરાતે કર્યું છે. અને આમાં પણ આપણે બધા સાથે મળી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, આપણે વિશ્વગુરુ તરફ ભારતને લઈ જવું હોય અને વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત પણ આપણું કલ્ચર એવું હોવું જોઈએ, આપણી સંસ્કૃતિના પાયો મજબૂત હોવો જોઈએ, આપણો શીલ એવું હોવું જોઈએ કે મજબૂત. કોઈ આપણને કઈ આંગળી શેના માટે કોઈ બી રીતે કરે એ રીતનું હશે તો જ આપણે બધા જ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી માન્ય નરેન્દ્રભાઈની જે સંકલ્પ છે એ સંકલ્પ આપણે પાર પાડી શકીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય.